જય શ્રી સ્વામિનારાયણ. આપણે આંકડાશાસ્ત્રમાં ગયા વિડીયો જોયા, જેનામાં આપણે સહસંબંધનો અર્થ જોયો, સહસંબંધના પ્રકારો, સુરેખ સહસંબંધ એનો અર્થ જોયો, સુરેખ સહસંબંધના માટેના અભ્યાસની રીતો જોઈ, જેનામાં 3 રીતોમાંથી એક રીતના પ્રકારો એટલે કે વિકિરણ આકૃતિની રીતના આપણે પ્રકારો ગયા વિડીયોમાં આપણે જોઈ ગયા. હવે વિકિરણ આકૃતિની રીતના પ્રકારો 5 પ્રકારો આપણે જોયા, જેમાં સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, આંશિક ધન સહસંબંધ, આંશિક ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ એટલે કે સુરેખ સહસંબંધનો અભાવ. આ 5 પ્રકારોના આધારે આજે આપણે આલેખમાં એટલે કે ગ્રાફપોથીમાં, તમારી પાસે ગ્રાફપોથી હશે જ, એનામાં દાખલા ગણવાના રહેશે તમને. તો અહીંથી હું તમને આજે સ્વાધ્યાયના દાખલા શરૂ કરાવું છું. વિકિરણ આકૃતિને લગતા આપણે આજે આલેખને લગતા આપણે દાખલાઓ ગણશું. તો સૌપ્રથમ ચોપડીમાં સ્વાધ્યાયમાં 2.1નો પહેલો દાખલો જોઈએ છે આપણે. તો એ 2.1 સ્વાધ્યાય 2.1નો પહેલો દાખલો, જેનામાં રકમ છે દાખલા નંબર 1. એમાં રકમ એમ કીધું છે કે બોલપેન બનાવતી એક કંપની તેની સૌથી વધુ વેચાતી જેલ પેનના ભાવ અને પુરવઠા. જુઓ, અહીંયા 2 ચલ જોવા મળે છે. બોલપેન બનાવતી જે કંપની છે એની સૌથી વધુ વેચાતી જે જેલ પેન છે ને એના ભાવ અને પુરવઠો, એટલે કે ભાવ એ સ્વતંત્ર ચલ છે, જ્યારે પુરવઠો છે એ પરતંત્ર ચલ છે, બીજો ચલ છે. અહીંયા કને 2 ચલ વિશે માહિતી આપેલી છે અને એના આધારે ભાવ અને પુરવઠા, જે ભાવ છે એ રૂપિયામાં આપેલું છે અને પુરવઠો 1000 એકમોમાં આપેલો છે. તો એ 2 વચ્ચેનો સંબંધ જણાવવા નીચે મુજબની માહિતી એકઠી કરે છે. તે પરથી વિકિરણ આકૃતિ દોરો અને તેનું અર્થઘટન કરો. એટલે આપણે એ દાખલામાં સૌપ્રથમ વિકિરણ આકૃતિ દોરશું અને એ વિકિરણ આકૃતિમાં એક્સ અક્ષ ઉપર આપણે ભાવ મૂકશું, વાય અક્ષ ઉપર આપણે પુરવઠો મૂકશું અને પ્રમાણ માપ નક્કી કરશું. હવે જુઓ, તમે ગ્રાફપોથી લીધી હશે, જેનામાં જે બોક્સ આવતું, એક બોક્સમાં જે સેન્ટીમીટર જે પણ ખાના આવતા એ 10 ખાના, ઝીણી ઝીણી લાઈનો 10 આવે, એને આપણે 1 સેમી તરીકે આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા આ દાખલો આપણે ગણીએ. સૌપ્રથમ તો કે વિકિરણ આકૃતિનો આ દાખલો છે. આ રીતે વાય અક્ષ, આડી ધરી ઉપર આપણે એક્સ અક્ષ લઈશું, ઉગમ બિંદુ 0. હવે અહીંયા એક્સ અક્ષ લઈએ છીએ તો એક્સ અક્ષ માટે અહીંયા આપણે ભાવ શેમાં આપેલા છે? ભાવ રૂપિયામાં આપેલા છે. જ્યારે વાય અક્ષમાં પુરવઠો, માસિક પુરવઠો, માસિક પુરવઠો થોડુંક નીચે લઈ લઈએ, નહીતર પછી ગણતરી થોડીક નાની થશે. એક જ મિનિટ, આપણે અહીંયા સુધી થોડુંક ખેંચી જઈએ અને આ એક્સ ધરી, ઉગમ બિંદુ 0, ભાવ આપેલા છે, બરોબર. અહીંયા કને વાય અક્ષ ઉપર પુરવઠો, જેમાં 1000 એકમોમાં, 1000 એકમોમાં, બરોબર. કેવો છે પુરવઠો? માસિક પુરવઠો છે, એટલે કે મહિનાનો પુરવઠો આપેલો છે કંપનીનો બોલપેનનો, બરોબર. હવે અહીંયા આપણે સૌપ્રથમ આવી વિકિરણ આકૃતિ દોરતા હોઈએ ને ત્યારે આપણે પ્રમાણ માપ આપણે લખવું ફરજિયાત છે. તમે 9મા 10મા ધોરણમાં પણ આવા આલેખો કે વિકિરણ આકૃતિ લખી હશે ત્યારે તમે પ્રમાણ માપ પણ લખ્યું હશે. તો પ્રમાણ માપના આધારે જ આ આપણે માપન કરી શકીએ. તો પહેલાં પ્રમાણ માપ લખશું. પ્રમાણ માપ, જેમાં આપણે એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર, એક્સ અક્ષ અને વાય અક્ષ એમાં 1 સેમી બરાબર કેટલું માપ લઈશું? 1 સેમી બરાબર 2નું માપ લઈશું. એટલે કે ભાવ 1 સેમી બરાબર 2 રૂપિયા અને વાય અક્ષ ઉપર માસિક પુરવઠો છે તો 1 સેમી બરાબર
કેટલો લેશું, ક્યાં સુધી છે એની રેન્જ. જુઓ માસિક પુરવઠો છે ને, સૌથી ઓછો માસિક પુરવઠો 12 છે, જ્યારે સૌથી વધુ માસિક પુરવઠો 53 છે, 53,000 એકમોનું, જ્યારે સૌથી ઓછો માસિક પુરવઠો 12,000 એકમોનું છે. તો અહીંયા આપણે વાય અક્ષ ઉપર દર્શાવવા હોય, બિંદુઓ માટે વાય અક્ષ ઉપર આંકડા દર્શાવવા હોય તો આપણે કેટલા કેટલા હજાર એકમોને દર્શાવશું? આપણે 5,000 એકમોને દર્શાવશું. 5,000 એકમો, બરોબર. આ વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર. એટલે કે તમે જ્યારે આલેખ પોથી એટલે કે ગ્રાફ પોથીમાં તમે જ્યારે આ બોક્સ બધા એના આધારે તમે દોરશો ને ત્યારે એ 10-10 લાઇનનો એક આખો બોક્સ છે એને આપણે 1 સેમી કહીએ. તો એ 1 સેમી બરાબર ભાવ છે એ 2 રૂપિયા નક્કી કરશો. જ્યારે વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર આપણે પુરવઠાના માસિક પુરવઠાના 5,000 એકમો આપણે નક્કી કરશું. અહીંયા આ બે ગમે તે રીતે નક્કી કરી શકાય છે. અહીંયા કને 2 રૂપિયા ભાવ નહીં અને 4 રૂપિયા મૂકવું હોય તો પણ મૂકી શકાય છે. તો આ રીતે ભાવ નક્કી થાય. તો એ રીતે અહીંયા આપણે ગેપ પણ 0 થી 2નો ભાવ, 4નો ભાવ, 6નો ભાવ, પછી એટલાના અંતરે 8નો ભાવ, 10નો, કેટલા સુધી જાશું આપણે? ભાવ છે એ સૌથી વધારે 17 છે, એટલે કે 12, 14, બરોબર. હજી લાંબી કરી નાખીએ એક્સ અક્ષને. 16 અને 18. આ રીતે આપણે ભાવ છે એ બે ના અંતરમાં આપણે 2 રૂપિયાના અંતરમાં આપણે ભાવ છે એ એક્સ અક્ષ ઉપર દર્શાવીએ છીએ. તો આપણે અહીંયા પ્રમાણ માપમાં એક્સ અક્ષ બરાબર 1 સેમી બરાબર 2 રૂપિયા લઈએ છીએ. એટલે કે 2 રૂપિયા અહીંયા 0 થી 2 રૂપિયાનું અંતર, પછી દરેકમાં એક અંતર આપણે જળવાવું જોઈએ. એટલે કે 2 રૂપિયા, 4 રૂપિયા, 6 રૂપિયા, 8 રૂપિયા, 10 રૂપિયા, 12, 14, 16 અને 18 આ આપણે ભાવ દર્શાવ્યા છે. પછી વાય અક્ષ ઉપર પુરવઠાના એકમો છે, 1000 એકમોમાં પુરવઠો છે. તો અહીંયા આપણે 5,000 એકમો દર્શાવીએ છીએ. તો અહીંયા 5-5નો ગેપ દર્શાવીએ તો 5, 10, 15, 20, 25 આ રીતે આપણે 30, 35, 40 એ રીતે આખું આપણે ગેપ દર્શાવશું. હવે અહીંયા બોર્ડમાં એટલી બધી જગ્યા નથી તો આપણે અહીંયા હું 10,000નો પુરવઠાનો એકમો દર્શાવીશ. તો હું શું કરીશ? અહીંયા કને 5 નહીં અને 10 લખી નાખીશ. સમજાય છે? આ આપણે એક્સ અક્ષ અને વાય અક્ષમાં આપણે જેટલા આપણે અંતર નક્કી કરીએ એ આપણે પોતે અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર દર્શાવવું ફરજિયાત પડે. પણ આમાં સ્વતંત્રતા છે. હું જે દર્શાવું અંતર એટલું ને એટલું તમે દર્શાવો એ જરૂરી નથી. તમે પણ તમારી રીતે અંતર દર્શાવી શકો. તો હું 10,000નો અંતર દર્શાવું તો અહીંયા 10,000નો પુરવઠો, 20,000 પુરવઠો માસિક, 30,000 માસિક પુરવઠો, 40,000 માસિક પુરવઠો અને 50,000નો માસિક પુરવઠો. હવે આના આધારે આપણે બિંદુઓ જોડશું. તો જુઓ, સૌ પ્રથમ આપણે એ ખાનામાં ભાવના પહેલાં આવે છે 14 રૂપિયા ભાવ છે ત્યારે માસિક પુરવઠો કેટલો છે? 32,000 એકમોનો માસિક પુરવઠો છે. તો અહીંયા 14 રૂપિયા ભાવ ક્યાં છે? આ રહ્યો, આ 14 રૂપિયા ભાવ છે અને એના આધારે 32,000 એકમોનો પુરવઠો. તો 32,000 એટલે અહીંયા આ સાઈડ આ રીતે અહીંયા કને આપણે ભાવ અને અહીંયા આનો પુરવઠો એ બે જ્યાં છેદે છે ત્યાં આપણે બિંદુ અહીંયા કને દર્શાવીએ છીએ. તો આ રીતે આપણે પહેલો જોયો કે 14 રૂપિયા ભાવે 32,000 માસિક પુરવઠો એક્સ અક્ષ અને વાય અક્ષને જોડતી જે બિંદુઓ છે તે આપણે અહીંયા દર્શાવ્યું પહેલું. પછી બીજું 16 રૂપિયા ભાવ છે ત્યારે 50,000નો માસિક પુરવઠો છે. તો 16 રૂપિયા આવ્યા, 16 રૂપિયા ભાવ અને 50,000. તો સૌથી વધારે 50,000 અહીંયા 16 રૂપિયા ભાવે 50,000નો માસિક પુરવઠો. એટલે કે 16 રૂપિયા એને ઊભી ધરી અને આડી ધરીમાં બેમાં જ્યાં એકબીજાને છેદે ત્યાં આપણે અહીંયા
₹16 ભાવ અને 50,000 એકમો. ગ્રાફ પોથીમાં તમે જ્યારે બનાવશો ને ત્યારે તમારાથી એકદમ બેસ્ટ અને યોગ્ય બનશે. અહીંયા બોર્ડમાં આ રીતે થોડુંક અંતર જોવા મળશે તમને. તો આના આધારે ત્રીજો મુદ્દો કે ₹12 ભાવ છે અને 20,000 એકમો છે. ₹12 ભાવ એટલે કે ₹12 આયરો ભાવ અને 20,000 એકમો આયર્યા. 20,000 એકમો આપણે વાય અક્ષમાં જોવાનું અને ₹12 ભાવ આયર્યો. તેવી જ રીતે 11 રૂપિયા ભાવ અને 12,000 એકમો. 11 રૂપિયા ભાવ એટલે કે 10,000 નહીં અને 10 રૂપિયા નહીં અને 12 રૂપિયા નહીં એટલે કે વચ્ચેનો ભાવ 11 રૂપિયા અહીંયા આવે. તો 11 રૂપિયા ભાવ અને એકમો છે 12,000. તો એકમો 12,000માં 10,000થી ઉપર આવી રહ્યા આ સાઈડ. અહીંયા આપણે બેને એક્સ અને વાય અક્ષને બેને છેદતી અહીંયા કને પોઈન્ટ છે એ દર્શાવશું. તેવી જ રીતે 15 રૂપિયા ભાવ અને 45,000 એકમો. તો 15 રૂપિયામાં અહીંયા 11 રૂપિયા હતા તો અહીંયા 15 રૂપિયા એટલે 14 અને 16ની વચ્ચેનો ભાવ એટલે 15 રૂપિયા ભાવ અને એકમો છે પુરવઠાના એકમો છે 45,000. તો 45,000 એટલે કે 40,000 એ નહીં અને 50,000 એ નહીં એટલે કે વચ્ચેનો ભાવ 45,000 આવ્યો. 40,000 એ નહીં અને 45,000 એ નહીં વચ્ચેનો ભાવ અહીંયા વચ્ચેનો ભાવ 15 રૂપિયા અને એકમો છે 40,000 એ નહીં 50,000 એ નહીં એટલે કે વચ્ચેના એકમો 45,000 છે એ આપણે અહીંયા દર્શાવશું. તો આ રીતે છેદતી રેખાઓ આપણે દોરી શકશું. હજી બે બાકી છે. તો 13 રૂપિયા ભાવ હોય 30,000 એકમો. તો 13 રૂપિયા ભાવ એટલે કે 12 રૂપિયા અને 14 રૂપિયાના વચ્ચે 13 રૂપિયા આવે. તો અહીંયા 13 રૂપિયા ભાવે છેદતી રેખામાં 30,000 એકમો આવ્યા. 30,000 એકમો અને 13 રૂપિયા ભાવ આવ્યો. અહીંયા કને 13 રૂપિયા ભાવ અને 30,000 એકમો. અને સાથે સાથે ભાવ છેલ્લો ભાવ 17 રૂપિયા હોય ત્યારે 53,000 એકમો. 17 રૂપિયા ભાવ એટલે કે 16 એ નહીં અને 18 એ નહીં ભાવ 16 રૂપિયા નહીં 18 રૂપિયા નહીં એટલે કે વચ્ચેનો ભાવ 17 રૂપિયા ભાવ હોય એટલે કે અહીંયાથી પોઈન્ટ દોરશું એટલે કે અહીંયા કને 53,000 રૂપિયા એટલે કે 50,000 અને અહીંયા જ છે સૌથી છેલ્લે અહીંયા 60,000 દર્શાવશું એકમોમાં. તો 53,000 એટલે 50,000થી થોડાક ઉપર અહીંયા કને લેશું 53,000 રૂપિયા 53,000 એકમો અને 17 રૂપિયા ભાવ. તો આ રીતે આપણે વિકર્ણ આકૃતિના બિંદુઓ દાખલાના આધારે આપણે બિંદુઓ દર્શાવ્યા છે. હવે અહીંયા કોઈ તમને ખ્યાલ આવી જશે કે અહીંયા કોઈક એક આખી રેખા બને છે. તો હા બને છે. અમુક બિંદુઓ બારે રહી જાય છે. બધા સંપૂર્ણ બિંદુઓ તે રેખા ઉપર આવતા નથી. અમુક બિંદુઓ બારે રહી જાય છે અને અમુક જ બિંદુઓ અહીંયા રેખા ઉપર આવે છે. તો જોઈ શકો છો તમે આ રીતે. અમુક જ બિંદુઓ બારે રહે છે આ રીતના. તમે ગ્રાફ પોથીમાં દોરશો ને ત્યારે પરફેક્ટ માપ આવશે તમારું. પણ અહીંયા અમુક બિંદુઓ બારે રહે છે. આ બારે રહ્યો પછી આ બિંદુ બારે રહ્યો. તો આ કેવા પ્રકારનો સહસંબંધ કહેવાય? સંપૂર્ણ ધન સહસંબંધ નહીં પણ આંશિક ધન સહસંબંધ કહેવાય. શું કામ? કે બધા જ બિંદુઓ એક સુરેખા ઉપર આવેલા નથી. તે સુરેખાની આસપાસ આવેલા છે. બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર નથી. અમુક બિંદુઓ એની આસપાસ આવેલા છે. તો અહીંયા આંશિક ધન સહસંબંધ છે એમ આપણે આ સુરેખા ઉપરથી આપણે વિકર્ણ આકૃતિથી આપણે કહી શકીએ છીએ. હવે આની ધારણા લખવી હોય તો ધારણા લખીએ કે બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા નથી. આસપાસ આવેલ છે. બરોબર. પહેલી ધારણા એટલે ધારણા એ કહી શકાય, એનું અર્થઘટન પણ કહી શકાય. બીજો પોઈન્ટ કે તે સુરેખા કેવી છે? આ ડાબી બાજુ
અને આ જમણી બાજુ, તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જાય છે. એટલે બીજી ધારણા, સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જાય છે. અને આ વિકર્ણ આકૃતિના આધારે ત્રીજી ધારણા એટલે કે આપણે જોઈએ તો ભાવ અને પુરવઠા વચ્ચે કેવો સહસંબંધ છે? આંશિક ધન સહસંબંધ છે. તો અહીંયા ત્રીજી ધારણામાં ભાવ અને પુરવઠા વચ્ચેનો ફેરફાર એક જ દિશામાં જોવા મળે છે. તેથી આંશિક ધન સહસંબંધ છે તેમ કહી શકાય. આ રીતે એની 3 ધારણાઓ આપણે પૂર્ણ કરી. એટલે આ આપણે આજે 2.1નો પહેલો દાખલો જોયો, જેમાં આપણે સૌપ્રથમ શું કર્યું એ દાખલામાં, તો કે ભાવને આપણે એક્સ અક્ષ ઉપર લીધું, વાય અક્ષ ઉપર આપણે માસિક પુરવઠો લીધો, બરાબર. અને એ પુરવઠો કેવું છે? 1000 એકમોમાં. પછી આપણે પ્રમાણ માપ નક્કી કરીએ કે એક્સ અક્ષ ઉપર આલેખમાં તમે જોશો ગ્રાફ પોથીમાં, તો એક્સ અક્ષ ઉપર 1 સેમી બરાબર કેટલા લેવા? તો અહીંયા 2 રૂપિયા પણ લઈ શકો, 4 રૂપિયા પણ લઈ શકો, 1 રૂપિયા પણ લઈ શકો છો. એ તમારી મરજી પ્રમાણે અહીંયા ભાવ નક્કી કરવા માટે. અને વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર મેં 10,000 એકમ લીધા છે. અહીંયા થોડીક બોર્ડની મર્યાદાને કારણે 10,000 એકમો લીધા છે, પણ અહીંયા 5,000 એકમો પણ માસિક પુરવઠો લઈ શકાય છે, 4,000 એકમોનો પણ લઈ શકાય છે. તો અહીંયા મેં 10,000 એકમો લીધા છે વાય અક્ષ ઉપર. સાથે સાથે આ ભાવ અને પુરવઠાના જે પણ દાખલામાં જે રકમ છે એના આધારે આપણે બિંદુઓ નક્કી કર્યા છે, અને એ બિંદુઓને જોડતી એક સુરેખા આપણે દોરી. અને આના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ કેવો સહસંબંધ છે? આંશિક ધન સહસંબંધ છે. એટલે કે સુરેખા ઉપર બધા જ બિંદુઓ આવતા નથી, સુરેખાની આસપાસ 2-3 બિંદુઓ આવે છે. એટલા માટે આ કેવા પ્રકારનો સહસંબંધ કહેવાય? આંશિક ધન પ્રકારનો સહસંબંધ કહેવાય. હવે આ આકૃતિના આધારે જ આપણે એની ધારણા નક્કી કરીએ કે બધા જ બિંદુઓ શું છે? એક જ સુરેખા પર આવેલા નથી, તેની આસપાસ આવેલા છે. આકૃતિ દોરી એને જ આપણે ધારણામાં લખીએ છીએ, એની સમજૂતી લખીએ છીએ. બીજું પોઈન્ટ કે સુરેખા કેવી છે? તો ડાબી બાજુથી જમણી બાજુ જાય છે. સુરેખા છે આ ડાબી બાજુથી જમણી બાજુ એ સુરેખા ઉપરની દિશામાં જાય છે. અને ત્રીજી ધારણા એ કે ભાવ એટલે કે એક્સ અક્ષ ઉપર ભાવ આપેલા છે અને વાય અક્ષ ઉપર માસિક પુરવઠો આપેલો છે. તો ભાવ અને પુરવઠા વચ્ચેનો ફેરફાર છે તે એક જ દિશામાં થાય છે. આ ફેરફાર છે એ કેવા છે? એક જ દિશામાં થાય છે. અને તેથી જ આ કેવા પ્રકારનો સહસંબંધ કહી શકાય? આંશિક ધન પ્રકારનો સહસંબંધ કહી શકાય. આના આધારે હવે આપણે બીજો દાખલો જોઈએ. દાખલા નંબર 1 ગણ્યું. હવે આપણે બીજો દાખલો ગણશું. સ્વાધ્યાય 2.1નો દાખલા નંબર 2 તમારાથી થઈ જશે. ત્રીજો દાખલો ગણીએ છીએ આપણે. દાખલા નંબર 3, સ્વાધ્યાય 2.1નો દાખલા નંબર 3. બીજો દાખલો આપણે હોમવર્કમાં લઈ લઈશું, તમને હોમવર્ક આપીશ બીજો દાખલાનો. તો અહીંયા દાખલા નંબર 3 જોઈએ છીએ. શિયાળા દરમિયાન કોઈ એક દિવસે જુદા જુદા 6 શહેરોમાં દૈનિક ન્યૂનતમ તાપમાન અને ગરમ કપડાના વેચાણ
વચ્ચેનો સંબંધ જાણવા નીચેની માહિતી એકઠી કરવામાં આવી છે. એટલે કે દૈનિક ન્યૂનતમ તાપમાન, એટલે કે શિયાળાની સિઝન હોય તો ન્યૂનતમ તાપમાન અહીંયા દર્શાવેલું છે. દૈનિક એટલે કે દરરોજનું ન્યૂનતમ તાપમાન કેટલું છે એ દર્શાવેલું છે. એને આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવશું. બીજું કે ગરમ કપડાનું વેચાણ છે, તો ગરમ કપડાનું વેચાણ એ તાપમાનને આધારે હોય છે. અગર તાપમાન ખૂબ જ ઓછું હોય, એટલે કે શિયાળો ફૂલ જોશમાં હોય, ફૂલ જોશમાં શિયાળાની સિઝન હોય તો ગરમ કપડાનું વેચાણ વધુ થતું હોય, અને શિયાળો અગર ઓછું દર્શાતું હોય, ઠંડી ઓછી પડતી હોય તો ગરમ કપડાં લેવાની બજારમાં ઓછી માંગ હોય ગરમ કપડાં લેવા માટેની. તો અહીંયા ગરમ કપડાનું વેચાણ છે એના પણ આંકડા છે એ તાપમાન આધારિત છે. તો આ ન્યૂનતમ તાપમાન છે એને આપણે એક્સ અક્ષ ઉપર લેશું, જ્યારે ગરમ કપડાનું વેચાણ એ બીજો ચલ છે એને આપણે વાય અક્ષ ઉપર લેશું. તો ફરી પાછું આપણે વિકિરણ આકૃતિ મુજબ આપણે આલેખ દોરીએ. આ વાય અક્ષ ઉપર ઊભી ધરી વાય અક્ષ ઉપર, આડી ધરી એક્સ અક્ષ ઉપર. હવે એક્સ અક્ષ ઉપર આપણે દૈનિક ન્યૂનતમ તાપમાન જ્યારે વાય અક્ષ ઉપર આપણે ગરમ કપડાનું વેચાણ હવે આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ નક્કી કરી લીધા. એના આધારે આપણે પ્રમાણ માપ પણ લખી નાખશું કે પ્રમાણ માપમાં એક્સ અક્ષ ઉપર 1 સેમી બરાબર, જો અહીંયા આપણે 1 સેમી બરાબર કેટલા એકમો સેલ્સિયસ, કેટલા સેલ્સિયસ, અહીંયા સેલ્સિયસમાં છે એકમો કે રૂપિયા કે નથી, તો તાપમાન સેલ્સિયસમાં હોય તો એના માટે કેટલા સેલ્સિયસ આપેલું છે? સૌથી ઓછા 5 સેલ્સિયસ છે અને સૌથી વધુ 24 સેલ્સિયસ છે. તો આપણે અહીંયા કેટલો ગેપ લેશું? 4-4નો ગેપ લઈ શકાય અને 2-2નો પણ ગેપ લઈ શકાય. એટલે આપણે અહીંયા 4-4નો ગેપ લઈશું તો 4 સેલ્સિયસ. આ તાપમાન વિશેની માહિતી થઈ. તો દરેકે દરેક 4-4ના સેલ્સિયસ પ્રમાણે આપણે એક્સ ધરી ઉપર તાપમાનને દર્શાવશું. અને વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર ગરમ કપડાનું વેચાણમાં આંકડા જુઓ તો એક તો 8,000 એકમો ગરમ કપડાના આંકડા માટે 8,000 એકમો, સૌથી ન્યૂનતમ 8,000 એકમો છે અને સૌથી વધુ છે 70,000 એકમો. તો અહીંયા આપણે 10-10ના આંકડા લઈશું, બરાબર? એટલે કે અહીંયા 10,000 એકમો, બરાબર? આ પ્રમાણ માપ આપણે નક્કી થઈ જાય એટલે આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ પર આપણે આંકડાઓ દર્શાવી દઈએ. તો અહીંયા 4 સેલ્સિયસ છે, તો 4, 8, 12, 16, 20 અને 24, 28. તેવી જ રીતે અહીંયા વાય અક્ષ ઉપર આપણે 10,000 એકમો દર્શાવ્યા છે ગરમ કપડાના વેચાણના. તો 10,000 એટલે કે 10, 20, 30, 40, 50, 60 અને 70,000 એકમો સુધી આપણે જાશું, કેમ કે અહીંયા મહત્તમ 70,000 એકમો આપેલા છે. હવે ફરી પાછા આપણે બિંદુઓ, આ માપનના આધારે બિંદુઓ આપણે જોડી લઈશું. તો સૌપ્રથમ 12 સેલ્સિયસ તાપમાન છે ત્યારે 35,000 એકમોનું ગરમ કપડાનું વેચાણ થાય છે. તો 12 સેલ્સિયસ એક્સ ધરી ઉપર 12 સેલ્સિયસ અને 35,000 એટલે કે 30 અને 40,000 એકમોની વચ્ચે 35,000 એકમો અને 12 સેલ્સિયસ તાપમાને, એટલે આ રહ્યું 12 સેલ્સિયસ તાપમાન અને 35,000 એકમો. પછી બીજું માપન થાય છે 20 સેલ્સિયસ તાપમાને 10,000 એકમો. તો 20 સેલ્સિયસ તાપમાન આ રહ્યું એક્સ અક્ષ ઉપર અને 10,000 એકમો એટલે 10,000 એકમો એટલે આ રહ્યા સૌથી નીચે 10,000 એકમો 20 સેલ્સિયસ તાપમાને 10,000 એકમો.
પછી ત્રીજો માપન છે 8 સેલ્સિયસ તાપમાને 45,000 એકમો. 8 સેલ્સિયસ તાપમાને આવ્યો ને 45,000 એકમો એટલે કે 40 અને 50ની વચ્ચે અહીંયા આવશે 45,000 એકમો અને એનું માપન આ રીતે 8 સેલ્સિયસ 45,000 એકમો આ રીતે જોવા મળે. પછી ચોથું માપન 5 સેલ્સિયસ તાપમાને 70,000 એકમો. તો 5 સેલ્સિયસ તાપમાને એટલે 5 એટલે કે 4 અને 8ની 5 એની વચ્ચે આવે છે, પણ 4થી થોડુંક આગળ ખસતા, અહીંયા સાવ વચ્ચે ના આવે પણ થોડુંક આગળ ખસતા 5 આવશે અહીંયા. તો આ 5 સેલ્સિયસ તાપમાને 70,000 એકમો એટલે સૌથી વધુ 5 સેલ્સિયસ તાપમાને અહીંયા આવશે એનું માપન. બરાબર છે. આ એનું યોગ્ય માપ 5 સેલ્સિયસ તાપમાને 70,000 એકમોનું માપન. એના પછીનું માપન છે 15 સેલ્સિયસ તાપમાને 20,000 એકમો. એટલે કે 15 સેલ્સિયસ તાપમાને એટલે કે 12 અને 16 સેલ્સિયસ તાપમાનની વચ્ચે નહીં, પણ આ સાઈડ 16ની ખૂબ જ નજીક 15 સેલ્સિયસ આવશે. આર્યા 15 સેલ્સિયસ 16ની ખૂબ જ નજીક આવે. તો 15 સેલ્સિયસ તાપમાન અને કેટલા હજાર એકમો? તો કે 20,000 એકમો દાખલામાં આપેલા છે, 20,000 એકમો. તો અહીંયા એનું માપન, અહીંયા એનું બિંદુ બે એકબીજાને છેદે છે એટલે આપણે અહીંયા બિંદુ દર્શાવીએ છીએ. અને છેલ્લું 24 સેલ્સિયસ તાપમાને 8,000 એકમો. તો 24 સેલ્સિયસ તાપમાન એટલે કે આ રહ્યું અને 8,000 એકમો એટલે કે 10,000થી પણ ઓછા. અહીંયા આપણે 8,000નો રેશિયો લઈએ, 8,000 એકમોનું, તો અહીંયા 24 સેલ્સિયસ તાપમાન અહીંયા આ સાઈડ દેખાય છે. તો આ રીતે તમામે તમામ બિંદુઓ આ દાખલામાંથી આપણે જોઈ શકીએ છીએ અને એના આધારે આપણે બિંદુઓને આપણે જોડશું તો બધા બિંદુઓ જોડાશે નહીં, પણ આ રીતે આ રીતની એક સુરેખા બનશે. તો અહીંયા કેવા પ્રકારની સુરેખા જોવા મળે? સંપૂર્ણ ઋણ સહસંબંધ નથી જોવા મળતો. શું કામ? કે બધા બિંદુઓ એક જ સુરેખા ઉપર નથી દેખાતા, આજુબાજુ દેખાય છે. તો આ સુરેખા માટે આપણે એમ કહી શકશું કે આંશિક ઋણ સહસંબંધ છે. શું કામ આંશિક ઋણ સહસંબંધ? કે અમુક બિંદુઓ આ સુરેખાની આજુબાજુ આવેલા છે. તો અહીંયા ધારણા સ્વરૂપે લખીએ, ફરી પાછો વિકર્ણ આકૃતિના આધારે આપણે ધારણા લખીએ. તો પહેલી ધારણા કે બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા નથી, તેની આસપાસ છે. બીજી ધારણા, આ સુરેખા કેવી છે? ડાબી બાજુથી જમણી બાજુ જાય છે, પણ કેવી છે? નીચેની દિશામાં જોવા મળે છે. સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જોવા મળે છે. આ બીજી ધારણા. અને ત્રીજી ધારણા કે જે ન્યૂનતમ તાપમાન છે સેલ્સિયસમાં, જેને આપણે માપીએ છીએ તાપમાનને, તો અહીંયા ન્યૂનતમ તાપમાન અને ગરમ કપડાના વેચાણ વચ્ચે ન્યૂનતમ તાપમાન અને ગરમ કપડાના વેચાણ વચ્ચે ફેરફારો કેવા થાય છે? ફેરફારો એક જ દિશામાં નથી થતા, વિરુદ્ધ દિશામાં થાય છે. એટલે કે એ ફેરફારો છે એ વિરુદ્ધ દિશામાં થતા જોવા મળે છે. તેથી અહીંયા કને
ઉપર થોડુંક લખી નાખીએ કે તેથી આના પછી ત્રીજા પછી અહીંયા પોઈન્ટ લખ્યું છે કે તેથી બે ચલ વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહી શકાય. અહીં આપણો ત્રીજો દાખલો પૂરો થાય છે. આ રીતે એનું અર્થઘટન દર્શાવવું જોઈએ. આ 3 ધારણાઓ એના પછી અહીંયાથી લેજો, અહીંયાથી લેજો. આ 3 ધારણાઓ એના પછી આ ચોથો પોઈન્ટ, ત્રીજાનો જ આ પોઈન્ટ છે, બરાબર. તો આના પછી આ લખજો. તો અહીંયા 3 ધારણાઓ એના આધારે આપણે વિકર્ણ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ ઋણ સહસંબંધ નહીં પણ આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહી શકાય છે. હવે હું તમને હોમવર્કમાં આજે દાખલા દઈ દઉં કે આ 2 રીતના દાખલાઓ હોમવર્કમાં દઈ દઉં. હોમવર્કમાં દાખલાઓ સ્વાધ્યાય 2.1નું દાખલા નંબર 2, બરાબર, અને દાખલા નંબર 2 અને ઉદાહરણ 3 જે આપણે દાખલા નંબર 1 ગણ્યું ને એના જેવો જ દાખલા નંબર 2 પણ એના જેવો જ છે અને ઉદાહરણ 3 પણ એના જેવું જ છે તે ગણવું. અને બીજું કે ઉદાહરણ 4 જે હમણાં દાખલા નંબર 3 ગણ્યું ને એના જેવો ઉદાહરણ 4 ગણવું. આ 3 દાખલાઓ, દાખલા નંબર 2, ઉદાહરણ 3 અને ઉદાહરણ 4, આ 3 દાખલાઓ ગણવા.